શું તમે ક્યારે અનુભવ્યું છે કે જે દાદરા તમે પહેલા ઝડપથી ચડી જતા હતા તે હવે સરળતાથી નથી ચડાતા? અથવા થોડું ચાલવાથી જ પગમાં દુખાવો શરૂ થઈ જાય છે? જો હા, તો તમે એકલા નથી. ઉંમર સાથે આપણા પગની તાકાત ધીમે ધીમે ઓછી થવા લાગે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે આપણે તેને સ્વીકારી લઈએ. આજે આપણે એવા 5 સુપરફૂડ્સ વિશે વાત કરીશું જે તમારા પગને મજબૂત બનાવવામાં ખૂબ મદદ કરશે અને તમને ફરીથી યુવાન જેવો અનુભવ કરાવશે. જુઓ, જ્યારે આપણી ઉંમર 60 વર્ષથી વધુ થાય છે ત્યારે શરીરને જેટલા પોષણની જરૂર હોય છે તે ઘણીવાર આપણા આહારમાંથી પૂરું થતું નથી. પરંતુ ચિંતા કરવાની કોઈ વાત નથી. કેટલીક સરળ અને સ્વાદિષ્ટ વસ્તુઓ છે જેને તમે તમારા રોજિંદા આહારમાં સામેલ કરીને તમારા પગના સ્નાયુઓને મજબૂત બનાવી શકો છો. તો ચાલો શરૂ કરીએ પહેલા સુપરફૂડથી. સૌથી પહેલું સુપરફૂડ છે દહીં. જી હા, રોજ એક વાડકી દહીં ખાવાથી તમારા શરીરને પ્રોટીન અને કેલ્શિયમ મળે છે, જે હાડકાં અને સ્નાયુઓ માટે ખૂબ જરૂરી છે. દહીંમાં રહેલા પ્રોબાયોટિક્સ પાચનને પણ સુધારે છે, જેનાથી પોષક તત્વો સારી રીતે શોષાય છે. જો તમને લેક્ટોઝની કોઈ સમસ્યા નથી, તો દહીંને તમારા આહારનો હિસ્સો જરૂર બનાવો. અને સાંભળો, દહીંને વધુ પૌષ્ટિક બનાવવા માટે તમે તેમાં 1 ચપટી હળદર અથવા થોડી કાપેલી બદામ ઉમેરી શકો છો. આ નાનો ફેરફાર તમારા સ્વાસ્થ્ય માટે મોટો ફાયદો લાવી શકે છે. હવે બીજું સુપરફૂડ છે પાલક. લીલી પાંદડાવાળી શાકભાજીઓ હંમેશા સ્વાસ્થ્ય માટે સારી માનવામાં આવે છે, અને પાલક તેમાં સૌથી શ્રેષ્ઠ છે. તેમાં આયર્ન, કેલ્શિયમ અને મેગ્નેશિયમ હોય છે, જે હાડકાને મજબૂતી આપવાની સાથે સાથે સ્નાયુઓના દુખાવાને પણ ઘટાડે છે. કેટલાક લોકોને પાલકનો સ્વાદ કડવો લાગે છે, પરંતુ તમે તેને દાળમાં મેળવીને, સૂપ બનાવીને કે પરોઠાના રૂપમાં ખાઈ શકો છો. બસ એક વાતનું ધ્યાન રાખો, પાલકને વધુ પડતું રાંધવાથી તેના પોષક તત્વો ઓછા થઈ જાય છે, તેથી તેને હળવું જ રાંધો. અત્યાર સુધી આપણે દહીં પાલકના ફાયદા વિશે જાણ્યું. ચાલો હવે ત્રીજા સુપરફૂડ તરફ આગળ વધીએ, જે છે મગની દાળ. ઘણા વૃદ્ધોને લાગે છે કે દાળ પચવામાં ભારે હોય છે, પરંતુ મગની દાળ હળવી અને પૌષ્ટિક હોય છે. તેમાં પ્રોટીન, ફાઇબર અને આયર્ન પુષ્કળ પ્રમાણમાં હોય છે, જે સ્નાયુઓને મજબૂત બનાવવા અને ઊર્જા વધારવામાં મદદ કરે છે. તમે મગની દાળની ખીચડી બનાવી શકો છો અથવા તેને અંકુરિત કરીને સલાદના રૂપમાં ખાઈ શકો છો. જો તમને ગેસની સમસ્યા હોય તો તેને થોડું જીરું અને હિંગ ઉમેરીને રાંધો. તે સરળતાથી પચી જશે. અને યાદ રાખો, છાલવાળી મગની દાળ વધુ ફાયદાકારક હોય છે. હવે આપણે બાકીના 2 ખાસ સુપરફૂડ્સ વિશે વાત કરીશું, જે માત્ર તમારા પગને જ મજબૂત નહીં બનાવે, પરંતુ આખા શરીરને અંદરથી તાકાત આપશે. તમે ઘણીવાર ધ્યાનથી જોયું હશે કે ઉંમર સાથે સાંધામાં અકળાશ અથવા ચાલવા ફરવામાં તકલીફ થવા લાગે છે. આનું એક મોટું કારણ છે શરીરમાં પોટેશિયમ અને ઓમેગા-3 ફેટી એસિડની ઉણપ. પરંતુ ગભરાશો નહીં, કારણ કે હવે જે 2 વસ્તુઓ વિશે આપણે વાત કરવાના છીએ તે આ સમસ્યાઓને કુદરતી રીતે દૂર કરવામાં મદદ કરશે. હવે ચોથું સુપરફૂડ છે અળસીના બીજો. આ નાના નાના બીજો સ્વાસ્થ્યના ખજાનાથી ઓછા નથી. અળસીમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે, જે સાંધાના દુખાવા અને સોજાને ઘટાડવામાં મદદ કરે છે. સાથે જ તેમાં ફાઇબરનું પ્રમાણ પણ સારું હોય છે, જે પાચનને સુધારે છે. તમે અળસીના બીજોને રોજ સવારે 1 ચમચી પીસીને હૂંફાળા પાણી સાથે લઈ શકો છો અથવા તેને દહીંમાં મેળવીને ખાઈ શકો છો. ધ્યાન રાખો કે અળસીને હંમેશા પીસીને જ ખાઓ. આખા બીજ ખાવાથી તેના પોષક તત્વો યોગ્ય રીતે નથી મળતા. જો તમને તેનો સ્વાદ સારો ન લાગે તો શું કરવું? તેને શાકભાજી કે દાળમાં મેળવીને રાંધી શકો છો. હવે 5મું અને છેલ્લું સુપરફૂડ છે કેળું. જી હા, આ સામાન્ય ફળ તમારા પગ માટે વરદાન સાબિત થઈ શકે છે. કેળામાં પોટેશિયમ પુષ્કળ પ્રમાણમાં હોય છે, જે સ્નાયુઓની એંઠણને ઘટાડે છે અને તેમને લચીલું રાખે છે. સાથે જ તેમાં રહેલા કાર્બોહાઈડ્રેટ્સ તુરંત ઊર્જા આપે છે, જેનાથી તમને ચાલવા ફરવામાં સરળતા રહેશે. જો તમને લાગે છે કે કેળું ખાવાથી શુગર વધી શકે છે, તો એકવાર ડૉક્ટરની સલાહ જરૂર લેજો. પરંતુ સામાન્ય રીતે દિવસમાં 1 કેળું ખાવું સલામત હોય છે. તમે તેને દૂધ સાથે મેળવીને શેક બનાવી શકો છો અથવા સવારના નાસ્તામાં ઓટ્સ સાથે લઈ શકો છો. અને હા, પાક્કા કેળાની બદલે થોડા કાચા, હળવા પીળા કેળા પસંદ કરો. તે વધુ ફાયદાકારક હોય છે. હવે જ્યારે તમે આ 5 સુપરફૂડ્સ વિશે જાણી ગયા છો, તો એ જાણવું પણ જરૂરી છે કે તેને તમારી દિનચર્યામાં કેવી રીતે સામેલ કરવા. ઉદાહરણ તરીકે, તમે સવારના નાસ્તામાં દહીં સાથે અળસીનો પાવડર લઈ શકો છો, બપોરે મગની દાળની ખીચડી ખાઈ શકો છો અને સાંજે 1 કેળું કે પાલકનો સૂપ લઈ શકો છો. આ નાના નાના ફેરફારો જ મોટો ફરક લાવે છે. આપણી આ સ્વાસ્થ્યથી ભરેલી વાતચીત હવે તેના અંતિમ તબક્કે પહોંચી રહી છે. અત્યાર સુધી આપણે 5 સુપરફૂડ્સ વિશે જાણ્યું: દહીં, પાલક, મગની દાળ, અળસીના બીજો અને કેળું. પરંતુ તેનો પૂરો ફાયદો મેળવવા માટે કેટલીક નાની નાની બાબતોનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. હવે આપણે વાત કરીશું કે તેને તમારી દિનચર્યામાં કેવી રીતે સામેલ કરવા, સાથે જ કેટલીક એવી કસરતો વિશે જે તમારા પગને વધુ મજબૂતી આપશે.
શું તમે જાણો છો કે યોગ્ય સમયે યોગ્ય વસ્તુ ખાવાથી તેની અસર બમણી થઈ જાય છે? ઉદાહરણ તરીકે, અળસીના બીજોને રાત્રે પાણીમાં પલાળીને સવારે ખાલી પેટે લેવાથી વધુ ફાયદો થાય છે. આવા જ કેટલાક ખાસ ટિપ્સ આજે અમે તમારી સાથે શેર કરીશું. તો ચાલો સમજી લઈએ કે દહીં અને અળસીના પાવડરનું સંયોજન કેલ્શિયમ અને ઓમેગા-3નું શ્રેષ્ઠ સ્ત્રોત છે. મગની દાળ અને પાલકને હળવું રાંધીને ખાઓ, પોષક તત્વો જળવાઈ રહેશે. કેળું ઊર્જા માટે શ્રેષ્ઠ છે. યાદ રાખો, ઉંમર એ માત્ર એક નંબર છે. નાના નાના પ્રયત્નો તમને ફરીથી સક્રિય બનાવી શકે છે. તો ચાલો આજથી જ આ આદતો અપનાવવાનો સંકલ્પ લઈએ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને તમારા એવા મિત્રો અને પરિવારજનો સાથે જરૂર શેર કરજો. કમેન્ટમાં જણાવો કે તમે આમાંથી કઈ ટિપ્સ અજમાવવાના છો. અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવી જ ઉપયોગી માહિતી માટે બેલ આઇકનને પણ પ્રેસ કરી દો. તમારું સ્વાસ્થ્ય અને ખુશી જ અમારી અસલી સફળતા છે. આજ માટે આટલું જ. ફરી મળીશું નવા વિષય સાથે. જોડાયેલા રહો અને હંમેશા સ્વસ્થ રહો.